હજારો ગરીબ પરિવારો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનામાં જોડાઈને તેમના વીજળીના બિલનો બોજ ઘટાડી રહ્યો છે। આ યોજના હેઠળ તેમના છત પર સોલાર પેનલ લગાવીને તેમને દર મહિને રૂપિયા 2000 થી 3000ના વીજળીના બિલની ચિંતા કરવાની જરૂર નથી। વધતા વીજળીના બિલને કારણે દેશમાં ઘણા લોકો હવે તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવી રહ્યા છે। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફને ચાબુક વીંઝીને વિદેશથી અમેરિકા આવતી બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાયેલી દવાઓ પર 100% ટેરિફ લાદવાનું એલાન કરી રહ્યું છે। ટ્રમ્પે ભારતથી આવતા માલ સામાન પર પહેલા જ 50% ટેરિફ લગાવી દીધો છે। આ ટેરિફ 27 ઓગસ્ટથી અમલમાં આવી ગયો છે। ભારતના અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની માલકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ખાદ્ય ક્ષેત્રમાં મોટો હિસ્સો બનાવી રહી છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના પેટા કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ ભારતમાં દેશભરમાં સંકલિત ખાદ્ય ઉત્પાદન સુવિધાઓ સ્થાપવા માટે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી મંત્રાલય સાથે રૂપિયા 40,000 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા હોવાની સૂત્રો દ્વારા માહિતી છે। એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટની આવતીકાલે ફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે। આ દરમિયાન ગઈકાલે સુપર 4 તબક્કાની અંતિમ મેચમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું। ભારત બાંગ્લાદેશને હરાવીને ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગયું હતું। ગઈકાલે દુબઈમાં ટાઈ થયા બાદ ભારતે સુપર ઓવરમાં શ્રીલંકાને હરાવ્યું। પહેલા બેટિંગ કરતા ભારતની નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 202 રન બનાવ્યા હતા અને સુપર ઓવર બાદ ભારતે જીત મેળવી હતી। આજ માટે આટલું। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો। મળીએ નવા સમાચારની અપડેટ સાથે। ધન્યવાદ।